આજે હું તમારી સાથે શેર કરીશ બહાર મળે તેવો ટેસ્ટી વેજ પુલાવની રેસીપી। તો વેજ પુલાવ બનાવવા માટે મેં પહેલેથી અહીંયા ચોખાને બાફીને રાખ્યા છે। કુકરની અંદર મેં ચોખાને અહીંયા બાફ્યા છે। તમારે અહીંયા ટેસ્ટી વેજ પુલાવ બનાવવા માટે ચોખાને તમારે છૂટા છૂટા રાખવાના છે। અહીંયા મેં નોર્મલ રાઈસ લીધા છે। તમે અહીંયા બાસમતી રાઈસ લેવા માંગતા હોય તો પણ અહીંયા લઈ શકો છો, જેનાથી તમારો વેજ પુલાવ વધારે ટેસ્ટી બનશે। તો પુલાવ બનાવતા પહેલા તમારે પણ આ જ રીતે ચોખાને બાફીને રાખી લેવાના છે। બહાર જેવો ટેસ્ટી વેજ પુલાવ બનાવવા માટે હું જે તમને અહીંયા મસાલા બતાવી રહ્યો છું એ જ રીતે તમે મસાલા લેશો તો બહાર જેવો એકદમ ટેસ્ટી વેજ પુલાવ બનશે। તો અહીંયા વેજ પુલાવ બનાવવા માટે મેં અહીંયા ગેસ પર એક કડાઈ મૂકી છે। તો કડાઈની અંદર 2 ચમચા જેટલું તેલ ઉમેરીશું। તેલને ગરમ થવા દઈશું। તો તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે તો તેની અંદર 1 નાની ચમચી જેટલું જીરું ઉમેરીશું, 3 લવિંગ ઉમેરીશું, 2 તજના ટુકડા ઉમેરીશું, 1 તમાલપત્ર ઉમેરીશું। તમાલપત્ર ઉમેર્યા પછી આપણે 2 મીડિયમ સાઇઝની લાંબી કટ કરેલી ડુંગળી ઉમેરી લઈશું। ડુંગળી ઉમેર્યા પછી આપણે ડુંગળીને બરાબર સાંતળી લઈશું। તો ડુંગળી આપણી અહીંયા સતળાઈ ગઈ છે તો હવે તેની અંદર કટ કરેલું ફ્લાવર ઉમેરીશું। ફ્લાવરનું પ્રમાણ તમે તમારા રીતે વધુ ઓછું કરી શકો છો। ફ્લાવરની સાથે અહીંયા ઝીણા સમારેલા કેપ્સિકમ ઉમેરીશું। તો કેપ્સિકમ અને ફ્લાવર ઉમેરીને આપણે બધું સરસ સાંતળી દીધું છે। તો હવે આપણે તેની અંદર 2 મીડિયમ સાઇઝના ઝીણા સમારેલા ટામેટા ઉમેરી લઈશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। બધું જ મિક્સ કરીને સાંતળી લઈશું। તો આ રીતે તમે અહીંયા મસાલા કરશો તો તમારો એકદમ ટેસ્ટી બહાર જેવો જ વેજ પુલાવ બનશે। તો ટામેટા ઉમેર્યા પછી આપણે ટામેટાને બરાબર કૂક કરી લેવાના છે। જો તમે અહીંયા ફણસી લેવા માંગતા હોય તો ફણસી પણ અહીંયા લઈ શકો છો। તો ટામેટા ઉમેરીને આપણે ટામેટાને કૂક કરી લીધા છે। તો હવે આપણે 1 વાડકી બાફેલા લીલા વટાણા ઉમેરીશું। તો લીલા વટાણા તમારે અહીંયા બાફેલા જ ઉમેરવાના છે। જો તમે અહીંયા લીલા વટાણા પહેલા ઉમેરશો તો લીલા વટાણા તમારા ચવડ થઈ જશે, એટલે લીલા વટાણા તમારે અહીંયા છેલ્લે જ ઉમેરવાના છે। તો ટામેટા અને લીલા વટાણા ઉમેરીને આપણે બધું સરસ મિક્સ કરી લીધું છે અને બધું સરસ આપણું અહીંયા કૂક થઈ ગયું છે। તો હવે આપણે એમાં મસાલો કરીશું। 1 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું। જો તમે